અહીંયા મારે છે ને તમને બે ફિલ્મો રેકમેન્ડ કરવી છે. એક ગુજરાતી છે અને એક સાઉથની ફિલ્મ છે, પણ હિન્દી લેંગ્વેજમાં અવેલેબલ છે. ગુજરાતી ફિલ્મ છે એનું નામ છે રેવા, અને સાઉથની ફિલ્મ છે એનું નામ છે આર્યન. નેટફ્લિક્સ પર હિન્દીમાં જોવા મળશે તમને આર્યન, અને ગુજરાતી ફિલ્મ જે રેવા છે એ તમને અમેઝોન પ્રાઇમ પર જોવા મળશે. હવે છે ને, જો આર્યનની વાત કરું તો આ એક સિરિયલ કિલરની સ્ટોરી છે. એક સિરિયલ કિલર છે, આ એની સ્ટોરી છે. અત્યાર સુધી આપણે સિરિયલ કિલરવાળી ફિલ્મો જોઈ તો એમાં આપણે એવું જોયું કે ભાઈ એક પછી એક મર્ડર થતા હોય છે, અને પછી છેલ્લે સિરિયલ કિલર છે એ પકડાઈ જાય છે, અને પછી એ શું કામ આવું કરતો હતો એની પાછળનું કારણ આપણને જાણવા મળે છે, અને એ કારણ હંમેશા ને હંમેશા ઇમોશનલ જ રહ્યું છે. આ રીતની સ્ટોરી આપણે ફિલ્મોમાં અને વેબ સિરીઝમાં જોઈ છે, પણ આ ફિલ્મની જે સ્ટોરી છે ને એ અલગ છે. અલગ એટલા માટે છે કારણ કે અહીંયા જે મર્ડર થાય છે ને એ મર્ડર પરફેક્ટ કહી શકાય. અત્યાર સુધી આપણે એવું સાંભળ્યું હતું કે પરફેક્ટ મર્ડર જેવું કંઈ હોતું જ નથી. ગમે એવો મર્ડરર હોય એ કંઈક ને કંઈક ભૂલ કરે છે, અને એ ભૂલ પકડે પોલીસવાળા, અને પછી મર્ડરરને પકડી લે છે. પણ અહીંયા એવું કાંઈ નથી. હા, એક વસ્તુ છે કે જો બહુ લોજિકને એવું નહીં લગાવવાનું. તમારે મનોરંજન જોઈએ ને તો મનોરંજનની દુનિયામાં લોજિક જેવું કાંઈ હોતું જ નથી. જો તમે KGFમાં, જો તમે RRRમાં, જો તમે પુષ્પામાં કે તમે XYZ કોઈ પણ ફિલ્મોમાં લોજિક લગાવો તો તમને મનોરંજન ના મળે. એટલે અહીંયા પણ લોજિક નહીં લગાવતા, પણ જે કાંઈ પડદા પર થાય છે એ જોવાની બહુ મજા આવે છે. સિરિયલ કિલર છે એ પોલીસને ચેલેન્જ કરે છે કે આવતા 5 દિવસમાં રોજ સાંજે 5 મર્ડર થશે, અને એ મર્ડર થશે એની 1 કલાક પહેલાં તમને એનું નામ પણ જોવા મળશે. હું તમને નામ પણ કહીશ. છતાં પોલીસવાળા છે એ એનું કંઈ કરી લેતા નથી. હવે આગળ પોલીસવાળાથી કંઈ થશે કે નહીં થાય એ બધું જોવા માટે તમારે આ ફિલ્મ જોવી પડશે. અને શું કામ આ ફિલ્મ બીજી ફિલ્મોથી અલગ છે એ જો હું કહીશ ને તો પાછું મને એવો ડર છે કે જે તમારું સસ્પેન્સ છે એ ખુલી જશે. એટલે મારે નથી કહેવું, પણ તમે અત્યાર સુધી જે કંઈ સિરિયલ કિલિંગવાળી ફિલ્મો, વેબ સિરીઝ જોઈ છે, આ એનાથી અલગ છે એટલી મને ખબર છે. સ્ક્રીન પ્લે ફિલ્મનો ખૂબ સરસ છે, એકદમ ટાઈટ છે. ફિલ્મ શરૂ થાય એ જ સેકન્ડથી ફિલ્મ પોતાની સ્ટોરી પકડી લે છે અને છેક અંત સુધી જાય છે. સ્ટોરીથી અલગ જે ડ્રામા છે ને એ બહુ ઓછો છે. એટલે એ સ્ટોરીની બહારનો ડ્રામા જ્યારે શરૂ થાય છે એ જેવો શરૂ થયો 2 થી 3 મિનિટમાં એ ડ્રામા પૂરો થઈને પાછી જે વાત છે એ સ્ટોરી પર આવી જાય છે. આ વસ્તુ મને ખૂબ સરસ લાગી. એક પરંપરા એવી છે કે કોઈ પણ પોલીસવાળો હોય ને ફિલ્મોમાં, કોઈ પણ પોલીસવાળાને બતાવવાનો હોય એ કોઈ મહત્ત્વના કેસ પર કામ કરતો હોય એટલે એનો ફેમિલી પ્રોબ્લેમ હોય જ. હવે એ પોલીસવાળો લેડીઝ હોય કે જેન્ટ્સ હોય, એને કંઈક ને કંઈક એના જીવનસાથીથી પ્રોબ્લેમ હોય જ છે, અને વાત એના ડાયવોર્સ પર આવીને જ અટકી હોય છે. આમાં પણ એવું છે, જે પોલીસવાળો છે એની પર્સનલ લાઈફમાં એની જે વાઈફ છે એને એનાથી ડિવોર્સ જોતા છે. કારણ એક જ છે કે પોલીસવાળો છે એ ઘરે સમય નથી આપી શકતો, અને આ આપણે વર્ષોથી જોઈએ છે. જ્યારે અંગ્રેજો ભારતમાં હતા ત્યારથી આની આ વસ્તુ હાલી આવે છે. ખબર નહીં આ વસ્તુ હવે ક્યારે પૂરી થશે, પણ આ ફિલ્મ માટે સરસ વાત એ છે કે એ ડ્રામા ખૂબ લાંબો નથી ચાલતો. જેવો એ ડ્રામા બતાવે છે 2 થી 3 મિનિટમાં એ ડ્રામા પૂરો થાય છે અને વાત પાછી સ્ટોરી પર આવી જશે. ફિલ્મની જો BGM છે એ બહુ મસ્ત છે. ફિલ્મનું BGM બહુ મસ્ત છે. ફિલ્મનો જે સ્ક્રીન પ્લે છે એકદમ ટાઈટ છે, અને એમાં ઇન્ટરવલ બ્લોક છે એ પણ જબરજસ્ત છે. અને ફિલ્મ જેમ જેમ આગળ વધે છે એમ તમે પોલીસવાળાના બિચારાના હાથ છે બંધાયેલા તમે જુઓ, તમને એમ થઈ જશે કે આ તો ખેલ ખેલાઈ રહ્યો છે, અને પોલીસવાળા તો આખા નાચી રહ્યા છે ઓલાની આંગળી પર, ને આવું બધું થાય છે. પ્રોડક્શન ક્વોલિટી પણ ફિલ્મની ખૂબ સરસ છે. કોઈ વધારાની વાતો નથી, વધારાનો ડ્રામા નથી. એકદમ કટ ટુ કટ ફિલ્મની સ્ટોરી ચાલે છે. બધાની એક્ટિંગની વાત કરીએ તો એક્ટિંગ પણ બધાની ખૂબ સરસ છે. એટલે ઓવરઓલ જે આર્યન ફિલ્મ છે એ જોવા એવી છે, ફેમિલી સાથે જોવા એવી છે, અને કોઈ પણ વધારે પેલા સીન નથી, કોઈ પણ ગાલી ગલોચ નથી. ફેમિલી સાથે તમે આ ફિલ્મને જોઈ શકશો. હવે વાત કરીએ ગુજરાતી ફિલ્મ રેવાની, તો અત્યારે જો ફિલ્મ તમે લાલો લગભગ જોઈ જ લીધી છે. લગભગ આખા ગુજરાતે ફિલ્મ લાલો જોઈ લીધી છે. તો તમને લાલો ગમી છે તો પછી હું એવું રેકમેન્ડ કરીશ કે તમે એકવાર અમેઝોન પ્રાઇમ પર રેવા નામની ફિલ્મ છે ને એ પણ જોજો. ફિલ્મ મેં એકવાર જોઈ હતી, પણ છતાં મારે આ રિવ્યૂ કરવો એટલે મેં ફિલ્મ બીજી વાર જોઈ. આ ફિલ્મ છે ને એ ધાર્મિક નથી, પણ આ ફિલ્મ છે એ તમને ક્યાંક વિશ્વાસ તમારો ચોંટાડી દે એવી ફિલ્મ છે. ફિલ્મનું લખાણ ખૂબ સરસ છે. એમાં ફિલ્મ અમુક સીન જે લખવામાં આવ્યા છે, અમુક પાત્રો છે, 2 પાત્રો વચ્ચેનું જે કન્વર્ઝેશન છે, એ બંને પાત્રોના જે ડાયલોગ લખવામાં આવ્યા છે બહુ સરસ છે. ચેતન ધાનાણી અને અહીંયા એક પાત્ર છે ગણેશ શાસ્ત્રી. આ બંને જ્યારે પહેલી વાર મળે છે, જ્યારે ગણેશ શાસ્ત્રી તબલા વગાડતા હોય છે, ચેતન ધાનાણી બાજુમાં જઈને બેસે છે, એ જે કન્વર્ઝેશન થાય છે એ આપણે સમજવા જેવું છે. ખૂબ સરસ કન્વર્ઝેશન છે, અને એ આપણી હકીકતમાં એક્ઝામ્પલ તમને કહું તો આપણે કોઈ બાધા રાખે
કે ભાઈ મારા છોકરાને આમ થઈ જશે તો હું આમ કરીશ ને ફલાણું કરીશ ને એવી બાધા રાખે ને પછી જો બાધા એ પૂરી ના થાય તો શું થાય. પછી ઘણી બધી એવી કન્વર્સેશન છે અને વધારે મારે નથી કેવું, પણ તમે આ ફિલ્મ જોશો ને સમજવા જેવી ફિલ્મ છે. પ્રેક્ટિકલ વાતો પણ થાય છે, એવું નથી ફક્ત ને ફક્ત ધાર્મિક વાતો જ થાય છે કે તમે આમ કરી નાખો ભગવાન આમ કરી નાખે આમ, એમ નહીં. પ્રેક્ટિકલ ચેતન ધાનાણીનું જે પાત્ર છે એ એનઆરઆઈ છોકરાનું છે, એટલે એ ભાઈ તમે જુઓ ને તો રીતિ રિવાજોમાં કે ક્યાંય માનતા જ નથી, એટલે એ સવાલ કરી શકે કે ભાઈ આ રિવાજ છે તો આનું આમ કેમ થાય. તમે એ કે ગંગાજળ આપીને તમે લોકોને એમ કહો છો કે આ લ્યો આ પી લો, તમે સોરી ગંગાજળ નહીં પણ નર્મદાનું પાણી આપીને તમે લોકોને કહેશો કે આ લ્યો આ તમારી માને પીવડાવી દેજો એટલે હારી થઈ જાય છે. તો અહીંયા આપણને એમથી બતાવી દીધું કે ભાઈ ગંગાજળ નર્મદા પાણી કે ગંગાજળ તમે પી લો તો તમે સારા થઈ જાઓ. પણ આમો સવાલ પણ થાય છે, ચેતન ધાનાણી સવાલ કરે છે કે તમે લોકોને શું મૂર્ખ બનાવવા નીકળ્યા છો, કંઈ ફક્ત ને ફક્ત નર્મદાના પાણી પીધે લોકો થોડો હારા થાય. પછી એનું વૈજ્ઞાનિક કારણ પણ અહીંયા આપવામાં આવે છે. આવું તો ઘણું છે, સમજવા જેવું છે. એટલે સ્ટોરી એ રીતની છે કે એક એનઆરઆઈ છોકરો છે જે આમ રખડું કહી શકાય, પોતાના દાદાનું મૃત્યુ થઈ ગયું છે એ દિવસે રાતે પાછો એ પાર્ટી કરવા પાછળ ક્લબમાં પબમાં જાય છે. એટલો નફ્ફટ અને નાલાયક છોકરો છે. ચેતન ધાનાણીની આ પહેલી ફિલ્મ છે, પણ એનું કેરેક્ટર અને એનું એક્ટિંગ એનું કામ જોતા તમને લાગશે નહીં કે આની પહેલી ફિલ્મ છે. ખૂબ સરસ ચેતનભાઈએ કામ કર્યું છે આમાં. એટલે એનું પાત્ર એવું છે કે એના દાદા છે એની જે બધી મિલકત કરોડોના માલિક હતા, કંપનીઓ હતી ને ઇન્સ્યોરન્સ ને એફડી ને બધું એક આશ્રમના નામે કરી જાય છે. અને આશ્રમ આવેલો છે ગુજરાતમાં નર્મદાને કાંઠે. એટલે ચેતન ધાનાણીને ખબર પડે છે કે હવે આ બધું મારે લેવા માટે તો જવું પડશે, એટલે આશ્રમમાં જાય છે અને પછી ત્યાંના જે ટ્રસ્ટીઓ છે એની એનઓસી લઈ અને પછી એની સાઇન લઈ અને પછી એ બધી સંપત્તિ એના મતલબ એના ખાતે બધી કરવી છે. આ રીતની સ્ટોરી છે. તો પછી એ ચેતન ધાનાણી એ આશ્રમમાં જાય છે અને ત્યાંની રહેણી કહેણી રીતિ રિવાજો અને જે બધું જોવે છે. આ ફિલ્મ છે ને ગુજરાત માટે એક હિડન જેમ હતું, હીરો હતો. આપણા ગુજરાતના લોકો તો ના પારખી શક્યા, પણ કદાચ આ ફિલ્મને બહારના લોકો બતાવ્યું હોત ને તો એ કદાચ આનું કિંમત છે એ જાણી શકત. શું રીતિ રિવાજો છે, આપણી નદીઓની શું મહત્વ છે, આપણી નદીઓ આપણા માટે શું છે, નદીઓ આપણા માટે શું કરી શકે છે, આ બધું જ છે. અત્યારની જે જેનજી કહેવાતી જનરેશન છે, સોશિયલ મીડિયાના જમાનામાં તમે ઘણીવાર જોઈ હશે પોસ્ટ કે બે નદીઓ બતાવે, એક વિદેશની નદી હોય ને એક આપણી નદી હોય. વિદેશની નદીઓ એકદમ ચોખ્ખી અને ક્લીન હોય અને આપણી જે નદીઓ હોય ત્યાં થોડાક ફૂલ ને એવું બધું હોય એટલે થોડું ગંદકી જેવું લાગે. અને પાછું વિદેશની નદી હોય અને નીચે લખેલું હોય કે આ એ જગ્યા છે કે જ્યાં નદીઓને નદી માનવામાં આવે છે. પછી આપણો નીચે જે નદીઓ હોય ત્યાં એવું લખેલું હોય કે આ એ જગ્યા છે જ્યાં નદીઓને માતા માનવામાં આવે છે. એટલે આ જે ફોટો છે આને રેફરન્સ નહીં પણ આની એક પણ વાત આમાં કરવામાં આવી છે કે વિદેશની નદીઓને આપણી નદીઓને શું છે. એટલે ઘણું બધું છે સમજવા જેવું, જાણવા જેવું. હું રેકમેન્ડ કરીશ કે આ ફિલ્મ જોજો, ફેમિલી સાથે જોજો, તમારા બાળકોને, સમજદાર બાળકોને બતાવજો. એટલે આપણું ગૌરવ, આપણી નદીઓ, આપણી જે પ્રથા છે એ બધું જ તમને ખૂબ સરસ જોવા મળશે. અને તમને એવું નથી કહેતી કે આ ફિલ્મ કે તમે ભગવાનમાં જ માનો, ભગવાન આમ કરી નાખશે, ભગવાન આમ કરી નાખશે. જે શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચેની જે એક પાતળી ભેદરેખા છે એના પર પણ ખૂબ સરસ રીતે વાત કરવામાં આવી છે. અંધશ્રદ્ધા વિશે પણ ખૂબ સરસ વાત કરવામાં આવી છે. એક્ટિંગ બધા કલાકારોની ખૂબ સરસ છે. મોનલ ગજ્જર હોય કે પછી ચેતન ધાનાણી હોય કે XYZ જેટલા પણ કલાકારો છે બધાની એક્ટિંગ ખૂબ સરસ છે. લોકેશન પણ ખૂબ સરસ છે અને ડિટેલમાં અમુક વાત કરવામાં આવી છે. મને સ્પેશિયલ આ ફિલ્મના જે ડાયલોગનું લખાણ છે, જે સમજવા માટે જે લખવામાં આવ્યું છે અમુક બે પાત્રો વચ્ચે, એ પણ ખૂબ સરસ છે. જેમ લાલો ફિલ્મમાં કૃષ્ણ ભગવાને કીધું હતું કે તું કર્મ કર જા, ફળની ચિંતા ના કરતો, અથવા તો તું મારા પર બધું છોડી દે, હું તારી હારે જ છું, એવો જ એક મેસેજ અહીંયા પણ આપવામાં આવ્યો છે. જે ગંડુ છે, જે બાવો છે, એ જ્યારે ચેતન ધાનાણી એ બંને વચ્ચે જ્યારે રાતે વાત થાય છે ત્યારે એ ગંડુ જે એક્ઝામ્પલ આપે છે ને, જે દ્રૌપદીવાળું, એ એક્ઝામ્પલ પણ બહુ મસ્ત એક્ઝામ્પલ આપ્યું છે કે જ્યાં સુધી સાડી દ્રૌપદીના હાથમાં હતી ત્યાં સુધી ભગવાન કૃષ્ણ મદદ ના આવ્યા, પણ જેવી જ દ્રૌપદીએ બંને હાથ ઊંચા કરી અને બધું ભગવાન પર છોડી દીધું એટલે તરત જ ભગવાન છે એ દ્રૌપદીની મદદ આવ્યા. તો આવું ઘણું બધું છે. હું તમને હાઈલી રેકમેન્ડ કરીશ કે આ બંને ફિલ્મ છે એ જોજો. વીકેન્ડમાં આ ફિલ્મ જોવાય એવી છે. બંને ફિલ્મો ફેમિલી સાથે જોવાય એવી છે. ન જોઈ હોય તો એકવાર જોઈ લેજો, મજા આવશે ફિલ્મ જોવાની. ધન્યવાદ.